ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસને લઈને એક નિવેદન આપ્યું છે, જેણે ખળભળાટ મચાવી દીધો છે. નડ્ડાના કહેવા પ્રમાણે ભાજપને હવે સંઘની જરૂર નથી. ભાજપ પોતે સ્વયં કામ કરવા માટે સક્ષમ છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. જેપી નડ્ડાએ એવો દાવો કર્યો કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશભરમાં છે. લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે, માટે હવે તેમને કોઈ પણ સંગઠનની જરૂર નથી. વધુમાં તેઓએ કહ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ ગેરમાન્યતાઓને તોડવાની છે. તેઓએ અટલ બિહારી વાજપેયીના સમયને પણ યાદ કર્યો. તેઓએ કહ્યું કે ત્યારે ભાજપ અસક્ષમ હતું કારણ કે તેમની તાકાત ઓછી હતી, તેથી તેઓને સંઘની જરૂર પડી. પણ હવેનું જે ભાજપ છે તે ખૂબ જ સક્ષમ છે. આગળ ચાલવા માટે અને આગળ વધવા માટે તેઓ એકલા કાફી છે. સંઘ સામાજિક અને સાંસ્કૃતિક રીતે વિચારે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે વિચારે છે. જેપી નડ્ડાના આ નિવેદને સંઘને સ્તબ્ધ કરી દીધો છે. તો બીજી તરફ ભાજપના પણ ઘણા નેતાઓને ચોંકાવી દીધા છે, કારણ કે જે રીતે ભાજપ અને સંઘ પહેલેથી સાથે આવીને કામો કરતા રહ્યા છે અને ચૂંટણીના પ્રચાર વખતે પણ સંઘ તેમને મદદ કરતું રહ્યું છે. પણ હવે જે રીતે ભાજપ સક્ષમ થઈ ગઈ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે, તો સંઘે જે એમના પક્ષને આગળ વધારવા માટે જે ફાળો આપ્યો હતો તેમને ભૂલવું ન જોઈએ. આમ તો ભાજપ અને સંઘ વચ્ચે જે નાના મોટા મતભેદ છે તે ઘણા સમયથી સામે આવતા રહ્યા છે, પણ બંનેની એક લક્ષ્મણ રેખા હતી કે તેઓ જાહેરમાં કોઈ પણ એકબીજા વિરુદ્ધ કંઈ પણ અવગણના કરી ન શકે કે કોઈ એવા નિવેદનો ન આપે કે જેનાથી લોકોને કોઈ જે ગેરમાન્યતાઓ ઊભી થાય. પણ આ વખતે કદાચ જેપી નડ્ડાએ જે નિવેદન આપ્યું તેણે સંઘની જે આ લક્ષ્મણ રેખા છે તેમને ઓળંગી દીધી હોય તેવું લાગી રહ્યું છે. મોદીના વિરોધીઓ હવે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને 2004ની ચૂંટણી સાથે સરખાવી રહ્યા છે. 2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીનું શાસન હતું ત્યારે કદાચ તેઓને એવું લાગતું હતું કે હવે આ વખતે આપણું શાસન નબળું છે, તેથી તેઓએ શાઇનિંગ ઇન્ડિયા નામનું કેમ્પેઇન ચલાવ્યું હતું. જ્યારે ફરીથી હવે અત્યારે જે સમય ચાલી રહ્યો છે, આ વખતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા વિરોધ અને વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ફરીથી મોદીનું શાસન ગુજરાતમાં અને જે ઓવરઓલ ઘણા રાજ્યો છે ત્યાં નબળું પડતું જણાઈ રહ્યું છે, ત્યારે એમનો જે હારનો દોષનો ટોપલો છે તે સંઘના માથે ન આવે. તેથી આ વખતે સંઘે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીથી દૂરી બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે આ વખતની જેટલી પણ ચૂંટણી પ્રચાર થઈ, જેટલી પણ સભાઓ થઈ, ત્યાં સંઘનું જે ઇન્ટરફિયરન્સ હતું તે જોવા નહોતું મળ્યું. ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે જેપી નડ્ડા પાસેથી આ નરેન્દ્ર મોદીએ બોલાવ્યું છે, કારણ કે હવે એમને પણ ભાજપની તાકાતનો અહેસાસ કરાવવો જરૂરી છે. તેઓ કદાચ આડકતરી રીતે એવું બતાવવા માંગે છે કે કદાચ સંઘની મદદ ના હોય, આરએસએસ ભારતીય જનતા પાર્ટીને મદદ ના કરે તો પણ તેઓ ચૂંટણી જીતી શકે. વડાપ્રધાન પોતે આ બોલી શકે નહીં, તેથી એમણે જેપી નડ્ડા પાસે આ બોલાવ્યા હોવાનું લોકો કહી રહ્યા છે. જેપી નડ્ડાએ જે નિવેદન આપ્યું તેને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સંઘના લોકો કંઈ બોલ્યા નથી. પણ મીડિયા રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સંઘના ઉપરથી નીચેના સ્તરના બધા જ વ્યક્તિઓમાં જેપી નડ્ડાના નિવેદનને લઈને ખૂબ જ રોષ અત્યારે વધી રહ્યો છે. હવે સંઘમાં ઘણા બધા લોકો એવા છે કે જેઓ ભાજપમાં જોડાયા હોય. ભાજપમાં જે જોડાયેલા નેતાઓ કે જેઓ સંઘમાંથી આવ્યા છે તેઓ ભાજપની તરફેણ કરે એ જ સાચું છે, કારણ કે હવે આવા કિસ્સાઓમાં તે સંઘની તરફેણ કરવા જાય તો ભાજપ તેમને તગડી મૂકે. એટલે હવે એમના માટે સારું એ જ રહે કે તેઓ ચૂપચાપ જે થઈ રહ્યું છે તેને જોવે, કોઈ વિરોધ ના કરે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એવી પણ એક વાત સામે આવી હતી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં હતા ત્યારે તેઓએ સંઘના વડા મોહન ભાગવતને મળવાની વાત કરી, પણ તે વખતે મોદીને કલાકો સુધી રાહ જોડાવ્યા બાદ મોહન ભાગવત કે ગડકરી બંનેમાંથી કોઈ પણ તેમને મળવા ના આવ્યા. તો તે સમયથી કદાચ ભાજપ અને સંઘ આ બંનેની જે દરાર છે તે વધી ગઈ છે, જેને લઈને હવે વડાપ્રધાને જ જેપી નડ્ડા પાસે આવું બોલાવડાવ્યું હોય ને પણ જાહેર મંચ પરથી, તેવી વાતો ચાલી રહી છે. પણ હવે ખરેખર શક્યતા શું છે અને સાચી વાત શું છે તે સંઘની કોઈ પ્રતિક્રિયા સામે આવે તો ખબર પડે. નમસ્કાર.